તો રાજ્યમાં વાતાવરણના પલટા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર ગુજરાત, કચ્છ અને અમદાવાદ, ગાંધીનગરમાં છાંટા પડશે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। માર્ચ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેની અસર ગુજરાત પર થશે। उत्तर गुजरातना भागो, मध्य गुजरातना भागो, कच्छना केटलाक भागो अने अमदावाद, गांधीनगर केटलाक भागो अने सौराष्ट्रना केटलाक भागमां छांटा पड़ी शके। एक अरब सागरनो भेद आवવાની પણ શક્યતા છે, પરંતુ એક બાજુ પહાડો ઉપર બરફ વરસાદ તો બીજી બાજુ દક્ષિણ ભારતમાં તામિલનાડુ વગેરે ભારતમાં તોફાન, આ કંઈક નવીન ઘટનાઓ થઈ રહી છે અને તેના દક્ષિણ ભારતના ભેજના કારણે લગભગ તેની અસર છે કે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો પર થવાની શક્યતા રહેશે। તારીખ 27મી ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ એક બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે, તેની પણ અસર થવાની શક્યતા રહેશે। ગુજરાતનું હવામાન ત્યારે પણ પલટાવાની શક્યતા રહેશે। ત્યારથી 8 બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે, પરંતુ તારીખ 15મી પછી આવનાર પશ્ચિમ વિક્ષોભની અસરો નબળી થશે। એટલે આ હવામાન જે પલટાયું છે તે રોગિષ્ટ છે અને હવામાનમાં આજે તો ઘણો પલટો આવવાની શક્યતા રહે છે।